નમસ્કાર. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. હવે આજે પ્રશ્નપત્ર નંબર 1 એટલે કે ટાટ હાયર સેકન્ડરીનું જે પેપર છે એ લેવાઈ ગયું છે અને હજુ બીજું પેપર બાકી છે. અને ટાટ સેકન્ડરીની જે તૈયારી કરે છે એમના માટે આ પેપર છે એ ખૂબ ઉપયોગી બનવાનું છે. હવે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમને એક વસ્તુ જણાવું છું કે અત્યાર સુધી જે આપણી ચેનલમાં તૈયારી કરાવવામાં આવી છે એમાંથી જ મોસ્ટ ઓફ છે એ પૂછાવું છે તમને, જે અત્યાર સુધી આઈએમપી કીધા છે એમાંથી, બરાબર. અને આને ધ્યાને રાખી અને ટાટ સેકન્ડરી વાળા પણ ખાસ આ દરેકે દરેક વિડીયો જોવાનું ચૂકતા નહીં, બરાબર. તો હવે જો વધારે તમારો સમય ન લેતા પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ સ્ટાર્ટ કરીએ. પહેલું છે પ્રશ્નપત્ર 1, વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા. એમાં ગુજરાતી છે વિષય. એમાં સંપૂર્ણ આદર્શ ઉત્તર સાથે મેં તમને અહીંયા સોલ્યુશન કરીને આપ્યું છે. એમાં પહેલો પ્રશ્ન કીધો છે, પ્રશ્ન 1, નીચે આપેલા વિષયમાંથી ગમે તે બે વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો, કુલ ગુણ એમના 20 છે. હવે જો પહેલું કીધું જેનજી ના શિક્ષકોની સજ્જતા, તો આ પણ મેં તમને જ્યારે આગળના વિડીયો લેક્ચર તમારે ચેક કરી લેવાની સૂચ છે. દરેકે દરેક જે આમાં આપેલું છે એ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં કરાવેલું છે એવા જ લેવલનું, અને આપણે જે કરાવેલા નિબંધો છે, ભાષા સજ્જતા છે, રૂઢિપ્રયોગો છે, બરાબર, દરેકે દરેક વસ્તુ આમાં આપણી ચેનલમાં કરાવેલી છે એ જ લેવલનું છે. પેપર છે એ ઈઝી હતું, બરાબર, 10 અને 12 ધોરણના લેવલનું હતું. હવે જો જેનજીઓ વિશે વાત કરીએ તો જેનજીના શિક્ષક સજ્જતાની નવી પેઢીનો નવો અભિગમ. એમાં પ્રસ્તાવનામાં જોઈએ તો જેનજી ઈસવીસન 1979 થી 2012 દરમિયાન જન્મેલી પેઢી. એક ટેકનોલોજીના ખોળામાં ઉછરેલી પ્રથમ ડિજિટલ નેટિવ પેઢી છે. વિજ્ઞાન અને માહિતી ક્રાંતિના આ યુગમાં વિદ્યાર્થીઓની શીખવવાની ક્ષમતા, વિચારવાની અને અપેક્ષાની બદલાઈ છે. પરિણામે પરંપરાગત શિક્ષકની ભૂમિકા હવે માત્ર માહિતી પીરસવા પૂરતી સીમિત ન રહેતા માર્ગદર્શન અને સુસંગતતા કરતા તરીકે બની છે. તો એના પછી તમારે લખવાનું થાય કે શિક્ષકોની વ્યવસાયિક અને તકનીકી સજ્જતા. જેનજીના વર્ગમાં પ્રવેશતા શિક્ષકે તકનીકીની રીતે સજ્જ થવું અનિવાર્ય છે. સ્માર્ટ બોર્ડ, એઆઈ સાધનો, ગેમિફિકેશન અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મનો સક્ષમ ઉપયોગ શિક્ષક શીખવવો પડશે. પરંતુ માત્ર ટેકનોલોજીનું જ્ઞાન પૂરતું નથી. શિક્ષકમાં વિવેચનાત્મક વિચારસરણી, ભાવનાત્મક આંક અને સહાનુભૂતિ જેવા મૂલ્યો હોવા અતિ આવશ્યક છે. નવી શિક્ષણ પદ્ધતિ અને પડકારો, તો કે આ પેઢીના ધ્યાન અવધિ ઓછી છે અને તેનો પ્રાયોગિક જ્ઞાન વધારે પસંદ કરે છે. તેથી શિક્ષક વ્યાખ્યાન પદ્ધતિ છોડીને પ્રોજેક્ટ અને ઇન્ટરેક્ટિવ પદ્ધતિ અપનાવવી પડશે. શિક્ષકે સતત છે એ આવું નવું કાર્ય કરવું પડશે. નિષ્કર્ષ છે એની અંદર આવશે, અંતે શિક્ષકની આંતરિક નિષ્ઠા અને ડિજિટલ સત્તાનો સમન્વય જેનજી પેઢીને રાષ્ટ્રનીતિમાંનો યોગ્ય દિશા આપી શકે. શિક્ષક સત્તા સજ્જ હશે તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. એમાં બીજું આપ્યું કૃત્રિમ બુદ્ધિમત્તા, એટલે કે એઆઈ. જે આપણે કીધું, મેં તમને ઘણી વખત જે છે એ આપણે આમાં કીધેલું જ હતું કે એઆઈ નો છે એ ખાસ તૈયાર કરવાનું છે, કેમ કે એઆઈ અત્યારના સમયમાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે. એટલે એવું પૂછાશે, એટલે એઆઈ નો શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વિવેકપૂર્વક ઉપયોગ. તો જો એમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ નો શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે વિવેકપૂર્વક ઉપયોગ, તો એમનું પણ એમની પ્રસ્તાવના, એમનું શિક્ષણમાં એઆઈ નો ઉપયોગ, રોજગાર ક્ષેત્રે અને વિવેકપૂર્ણ સીમાઓ, અને લાસ્ટમાં નિષ્કર્ષ. આ દરેક વસ્તુ આમાં આપેલી છે અને મેં તમને આવું જ તમને છે એ આગળ પણ જણાવેલું હતું. તમારે આગળના વિડીયો લેક્ચર જોવો હોય તો શું છે, બરાબર. હજી પણ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આગળ જોઈએ પ્રશ્નક્રમ 2 છે. નીચે આપેલા ગદ્યખંડનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપવાનું છે. અને એમના પણ કુલ કેટલા ગુણ છે, તો કે 20 ગુણ આપેલા છે. એમાં પહેલું આપ્યું 2.1 ગદ્ય સંક્ષેપીકરણ, મણિલાલ નાનુભાઈ ત્રિવેદી. યોગ્ય શીર્ષક આપ્યું સ્વાસ્થ્ય, સાચા સ્વતંત્ર અને સુખી જીવનની જડીબુટી. તો અહીંયા તમને એમનું સંક્ષેપીકરણ આપેલું છે. તમારે આવી જ રીતના
તમારે જોઈ લેવાનું છે અને તમે કેવું લખ્યું છે એ તમારે મને કોમેન્ટ કરવાનું છે. એના પછી બીજું છે ગદ્ય સમીક્ષા ડોક્ટર મનહર ઠાકોરનું છે. એમાં યોગ્ય શીર્ષક માનવ ચિંતનની ઉત્ક્રાંતિ, યાંત્રિકતાની ચેતનાઓનો ઉત્સવ. એમાં સંક્ષેપીકરણમાં આપણે લખવાનું થયું યુગોની માનવ જીવનના રહસ્યો શોધવામાં પ્રયાસો થઈ રહ્યા છે. પ્રારંભમાં વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદ અનુસાર મનુષ્ય માત્ર અનિયંત્રિત વૃત્તિઓ ધરાવતું એક યંત્ર માનવામાં આવતો હતો, પરંતુ સમય જતા માનવતાવાદી વિચારધારાઓ ઉદય થયો, જેણે માનવ જીવનને હકારાત્મકતા, પ્રેમ, આશા અને સ્વનિયતિવાદ તરફ વાળ્યું. પરિણામે માનવ જીવન હવે નિયંત્રણમાંથી મુક્ત બની ચેતનાના ઉત્સવ તરીકે ઓળખાવા લાગ્યું. એના પછી ત્રીજું છે નીચે આપેલી પરિસ્થિતિઓને ધ્યાને રાખી આશરે 100 શબ્દમાં પત્ર છે એ લખવાનું છે. બરાબર, હું તમને આખા પત્ર અહીંયા સોલ્યુશન આપેલું છે, દરેક છે એ તમારે જોઈ લેવાના છે. હું આખા પત્ર બોલતો નથી, તમારે આને જોઈ લેવાના છે. પહેલો પત્ર આપ્યો છે વૈકલ્પિક શાળા, બરાબર, તો એમનું પણ સોલ્યુશન અહીં આપેલું છે. તમારે કઈ રીતના લખવો, જો આવું જ ટૂંકું અને સરળ સમજૂતીમાં તમારે એમની અંદર લખવાનું છે. વધારે પેજ ભરવાથી કોઈ ફાયદો થશે નહીં, પણ કેટલું લખ્યું અને કેવું લખ્યું એ ખાસ યોગ્ય છે. એટલે જો હજી પણ સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. અને આ પેપર તમારે સેકન્ડરી વાળાને ખાસ જોવાનું છે કે તમને આવી જ થીમ વાળું પેપર આવશે. બરાબર, તમારો માઇન્ડ સેટ આના ઉપરથી નક્કી કરવાનો છે કે આપણે કેવું પેપર આપવાનું છે. 3.2 એમાં એક શાળામાં પુસ્તક મેળાનું આયોજન કરવાની મંજૂરી માંગતો પત્ર છે એ લખવાનો છે. બરાબર, તો આચાર્ય છે એ પ્રતિ શિક્ષણ અધિકારીને પત્ર લખશે. બરાબર, એમનું પણ અહીંયા સોલ્યુશન આપેલું છે, તમારે જોઈ લેવાનું છે. અને તમને આગળના વિડીયો છે એ જોશો એટલે ખ્યાલ આવી જશે કે આપણી તૈયારી કરાવેલી જે વસ્તુ છે એમાંથી કેટલું પૂછાવાનું છે. બરાબર, એ તમને યોગ્ય રીતે ખ્યાલ આવી જશે. એના પછી પ્રશ્ન ક્રમ 4 છે નીચે આપેલા વિષયો પર વાર્તા વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા માટે આશરે 150 શબ્દમાં ચર્ચા પત્ર તંત્રીપત્ર તૈયાર કરવાનો છે. તો અહીંયા આપ્યું સ્ક્રીન ટાઈમ, મોબાઈલ ગેમિંગના અતિરેક અંગવાચક મંચ માટે ચર્ચાપત્ર છે. તો એમનું પણ સોલ્યુશન અહીં આપી દીધું છે, તમારે જોઈ લેવાનું છે. એના પછી આપ્યું શાળા પ્રવેશ ઉત્સવની અસર દર્શાવતું તંત્રીને પત્ર અથવા તો અને ચર્ચાપત્ર, તો એમનું પણ સોલ્યુશન અહીં આપી દીધું છે. તમારે આને વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે. બરાબર, અને આવી જ રીતના હજી હાયર સેકન્ડરીની એક્ઝામ બાકી છે અને આવું જ માઇન્ડસેટ સાથે તૈયારી કરવાની છે. જોઈએ આગળ. હવે આપણને વ્યાકરણ વિભાગમાં જોઈએ પ્રશ્ન ક્રમ 5 છે વ્યાકરણ અને ભાષા સંસ્થા. એમની અંદર આ ટોટલ ગુણ 20 છે. બરાબર, હવે રૂઢિપ્રયોગો છે એ કોઈ એવા બધી હાર્ડ નથી, તમારા ધોરણ 10 અને 12 ના લેવલના જ છે. બરાબર, દરેક રૂઢિપ્રયોગ આપણે કરાવેલા જ છે. એટલે તમારે હજી હાયર સેકન્ડરી વાળાએ તો આજે એક્ઝામ આપે જ છે, પણ સેકન્ડરી વાળાને હજુ ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં, આપણી વિદ્યા સંકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એ તમને સંપૂર્ણ ફ્રીમાં તૈયારી કરાવે છે અને સચોટ માર્ગદર્શન આપે છે. અને હાયર સેકન્ડરીનું પેપર તમારે જોઈ લેવાની છૂટ છે, તમને આપણી જ ચેનલમાંથી પૂછાયું છે. તો એ માઇન્ડસેટ ધ્યાન રાખી અને તમે આપણી ચેનલમાંથી સેકન્ડરી વાળા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકશે. હવે જોઈએ આગળ પ્રશ્નોનો પ્રકાર, આપેલ વિગત અને સાસો ઉત્તર અને સ્પષ્ટતા. તો પહેલું આપ્યું 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય. તો આપેલ વિગત છે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા, તો એનો અર્થ થશે અત્યંત ગંભીર કે કટોકટી ભરી સ્થિતિમાં હોવું, મરણ પથારીએ હોવું. બીજું છે પગ મણના થઈ જવા, તો એમની અંદર વાક્ય આવશે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ યુવક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. હવે એનું અર્થ, આ પહેલાનું અર્થ અને વાક્ય છું. હવે બીજાનું પગ મણ થઈ જવા, તો અર્થ અતિશય થાક, નિરાશા કે ભયને કારણે ચાલવાની હિંમત ન રહે. વાક્ય એની અંદર બનશે પરીક્ષામાં નપાસ થયેલ સમાચાર સંભળાતા જ રમેશના પગ મણ થઈ ગયા. એના આધારે આપણે બીજા વાક્યનો અર્થ બનાવ્યો છે. એના પછી 5.2 છે અને એમાં બીજો પ્રશ્ન કહેવતનો અર્થ છે. પેલું આપ્યું ગ્રહણ ટાણે સાપ નીકળવો, અને બીજું હૈયું બળવા કરતા હાથ બળવા સારા. તો એમની અંદર અર્થ આવશે એક મુશ્કેલી કે આફત ચાલુ હોય ત્યારે જ બીજી નવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય. અને બીજાની અંદર તો કે પારકી આશા રાખી માનવ દુઃખી થવા કે બળતરા કરવા કરતા પોતાનું કામ પોતે જાતે કરીએ
જેવું વધારે સારું. એમની અંદર ત્રીજું છે સમાસાર, વિગ્રહ અને પ્રકાર. તો પેલું આપ્યું માનવ સેવા અને બીજું આપ્યું પાણી પર. તો વિગ્રહ આવશે માનવીની સેવા, એનો પ્રકાર આવશે તત્પુરુષ સમાસ, અને આ બીજાની અંદર વિગ્રહ આપ્યું પાણી જેવા ઝડપી પંથ, અને એમની અંદર એનો પ્રકાર આવશે મધ્યમ પદ લોપી સમાસ. 5.4 આપ્યું સંદ ઓળખવાનો છે. એમાં પેલું આપ્યું દુખીના દુઃખની વાતો સુખીના સમજી શકે. જો સમજે પૂરી દુઃખના વિશ્વ માટે ટકે. તો એમાં સંદ આપ્યું મનહરસન. બરાબર. બીજું છે ઊભી બાળા દિવસ બનીને બારીએ બાવરીસી. તો એમની અંદર આવશે મંદાક્રાંતાસન. તો એમની અંદર આવશે મભનકત દાગા. 5.5 છે અલંકાર ઓળખવાનું છે. એમાં પહેલું આપ્યું તમે પસંદ કરેલું ચિત્ર પાણી વિનાનું છે, અને બીજું આપ્યું રાતે સીમામાં તડકાએ રાતવાસો કર્યો. તો એમની અંદર અલંકાર આવશે પહેલાની અંદર શ્લેષમ અલંકાર અને બીજાની અંદર આવશે સજીવારોપણ અલંકાર. 5.6 આપ્યું શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં પહેલું જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા, એટલે કે પોત, સુમન માળા, મણકા માળા અથવા તો મોતીસર. ત્યારબાદ આપ્યું છે ક્રમ, પ્રશ્નનો પ્રકાર, આપેલી વિગત અને જાસો ઉત્તર. તો પ્રશ્ન 5.7 આગળનો પ્રશ્ન છે 5.6. એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ. એમાં બીજું ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું છે તે, એટલે કે એક શબ્દ એનો થશે દિશાહીન. જોડણી શુદ્ધ કરો છે. તો અહીંયા દરેકની સાચી જોડણી તમને આ બાજુ લખીને આપી છે, તમારે જોઈ લેવાનું છે. 5.8 છે ભાષા શુદ્ધિ વાક્ય સુધારણા. તો અહીંયા શું સુધારવા જેવું છે, શુદ્ધ વાક્ય છે અહીંયા તમને લખીને આપેલા છે, તમારે જોઈ લેવાના છે. વાક્ય પરિવર્તન. તો વરસાદ પડી રહ્યો છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો પ્રશ્નાર્થ વાક્યમાં શું બનાવ્યું, શું વરસાદ પડી રહ્યો છે. બીજું છે શાળાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુસ્તક કર્યા. તો એમાં કર્મણી વાક્ય, શાળા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પુસ્તક કરાવવામાં આવ્યા. 5.10 છે શક્તિ વિગ્રહ કરવો. તો એમાં ઉચ્ચાલન અને સુપુષ્ટિ. તો સંધિ વિગ્રહમાં આવશે ભૂત પ્લસ ચાલન, અને સંધિ વિગ્રહ બીજાની અંદર આવશે સુ પ્લસ સુક્તિ. બરાબર. આવું છે એ તમારું હાયર સેકન્ડરી વાળાનું પ્રથમ પેપર રહ્યું છે. હવે આ પેપર છે એ ઉત્તરોત્તર જીપીએસસી ની પરીક્ષા પદ્ધતિ, શુદ્ધ ભાષા શૈલી અને મૂલ્યાંકન માપદંડોને ધ્યાને રાખીને મેં તૈયાર કરેલું છે. બરાબર. જો હજી સેકન્ડરી વાળા વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ બાકી છે, તો તમે આપણી યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીનો સહારો લઈ અને તમે તમારી સફળતામાં ભાગ લઈ શકો. તો આજના વિડીયોમાં અહીંયા સુધી, આગળ આપણે નવા અપડેટ આપતા રહીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.